શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં આજે પવિત્ર અભિજીત મુહૂર્ત દરમિયાન રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય રીતે કરવામાં આવી. સવારે 11 વાગ્યાથી 11:40 વાગ્યા સુધી ચાલેલા આ પાવન કાર્યક્રમમાં ભગવાન શ્રી રામ, માતા સીતાજી, લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્નજી અને હનુમાનજીની મૂર્તિઓના અભિષેક તથા પૂજન વિધિ કરવામાં આવી. આ અવસરે સુરતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ શ્રી મુકેશ પટેલ દ્વારા રામ દરબાર માટે હીરા, સોના અને ચાંદીના ભવ્ય આભૂષણોનું દાન કરવામાં આવ્યું. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નેવાડિયાએ માહિતી આપી કે દાનમાં આપવામાં આવેલા આભૂષણોમાં 11 મુગટ, 1000 કેરેટના હીરા, 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું અને 300 કેરેટ રૂબીનો સમાવેશ થાય છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ પાવન પ્રસંગે ઉપસ્થિત રહ્યા. તેમણે રામ દરબારના અભિષેકમાં ભાગ લીધો અને આશીર્વાદ મેળવ્યા. તેઓ લગભગ 6 કલાક સુધી અયોધ્યામાં રોકાયા. આ ભવ્ય આયોજનથી અયોધ્યા ફરી એકવાર ભક્તિમય બની ગઈ છે અને સમગ્ર દેશમાંથી ભાવિકો ભગવાન રામના દર્શન માટે ઉમટી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ B1 ન્યૂઝ, વડોદરા.